દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। પંચમહાલ ક્ષત્રિય કરણી સેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું। આગામી લોકસભાના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા એક જાહેર સભામાં ક્ષત્રિય રાજપૂત સમાજને અપમાનિત કરતા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા, જેમાં રાજા મહારાજાઓ નમ્યા અને અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો તેવા નિવેદનો કરીને સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાવી છે, જેના કારણે સમાજમાં તેના તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે। કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ હવે ક્ષત્રિય કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પંચમહાલ ક્ષત્રિય કરણી સેના દ્વારા ક્ષત્રિય રાજપૂત સમાજ વિશે જાહેરમાં વાણી વિલાસ કરી સમગ્ર સમાજની લાગણી દુભાવી તે અંગે કાર્યવાહી કરવા અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર પંચમહાલ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું।